નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાદા તાલુકાના દલપુરા ગામ ખાતે શ્રી એચ.આર. મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળા આવેલી છે, જેમાં સરકારી દસ્તાવેજોને છેડછાડ કરાતા હોવાની અને બાળકો પાસે શાળાના શિક્ષકો ઘરકામ કરાવતા હોય તેના ફોટા અને આચાર્યના પતિ શાળાના બંધ થયા પછીના સમયે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરતા ફોટા વાયરલ થયા છે, જેને લઈ દલપુરા ખાતે શ્રી એચ.આર. મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળાએ પહોંચે છે. ત્યાં આચાર્ય સુરતાબેન જે મેણાત અને પ્રદીપસિંહ રાઠોડ સરકારી દસ્તાવેજોમાં છેડછાડ અને લોકડાઉનમાં કોરોના સમયે શિક્ષકોની ભરતી તથા આચાર્યના પતિ અને બાળકોના ફોટા વાયરલ થયા છે, જે બાબતે આચાર્ય અને શિક્ષક એક પણ શબ્દ બોલવા માટે તૈયાર થતા નથી અને કેમેરા આગળ આવવાની પણ ના પાડે છે. એટલું જ નહીં, સ્કૂલમાં જઈ બાળકોના વિડીયો પણ ન લઈ શકો તેવું કહી વાયરલ થયેલા ફોટા બાબતે ઢાંક પીછોડો કરવાના પ્રયત્નો કર્યા હતા, જે સમગ્ર બાબત જોતા ક્યાંક દાળમાં કાળું હોય તેવું લાગી રહ્યું છે અને ખરેખર આશ્રમ શાળામાં કંઈક તો ખોટું થઈ રહ્યું છે. અધિકારીઓ પણ આક્ષેપો કરતાની લેખિતમાં આપી છે કે દસ્તાવેજો સાથે છેડછાડ તો થઈ જ છે, તો કેમ શાળાના સંચાલકો અને શાળાના ટ્રસ્ટી મંડળ સમગ્ર વિવાદ પ્રત્યે કંઈ બોલતા નથી, કેમ પોતાનો ખુલાસો બતાવતા નથી. સાથે જિલ્લાના અધિકારીઓએ પણ મૌન ધારણ કર્યું છે. આ વિવાદ ઉપર કોઈ બોલવા તૈયાર નથી, તો પછી આશ્રમ શાળામાં શું થઈ રહ્યું છે તેની સત્ય હકીકત તંત્રએ અથવા તો સરકારે લેવી જોઈએ અને આશ્રમ શાળામાં ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે તે ખોટું કરનાર સામે કડક પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે સંસ્થામાં થતા ખોટા કાર્ય રોકી શકાય. તેમ આ આશ્રમ શાળાના શિક્ષિકા ખુશ્બુબેન ભટ્ટ, આશ્રમ શાળા દલપુરા અને પુનિતભાઈ આરટીઆઈ માંગનારે જણાવ્યું હતું.